બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મળ્યો ન્યાય. પાક વીમા કંપનીઓને કોર્ટે લગાવી ફટકાર. ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવા આદેશ. પાક વીમા કંપનીઓની મનમાની સામે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા 6 વર્ષથી કાયદાકીય લડત ચલાવી રહ્યા હતા. જો કે આખરે આ ખેડૂતોની લડત રંગ લાવી છે, કારણ કે ખેડૂતોને 6 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. ઘટના કંઈક એમ છે કે વર્ષ 2018માં દુષ્કાળની સ્થિતિ ઊભી થતા ખેડૂતોનો મહામૂલો પાક નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ સરકારે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી, જેમાં સરકારે નિયમ બદલીને 32% નુકસાનીની જગ્યાએ 35% પાકને નુકસાન થયું હોય તો વળતર ચૂકવવાનો નિયમ બનાવ્યો હતો, અને જેમાં વીમા કંપનીઓ ફાવી ગઈ. સરકારના નિયમ બાદ વીમા કંપનીઓએ મનમાની શરૂ કરી અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને 35%થી ઓછું નુકસાન થયું હોવાનું દર્શાવી વળતર ચૂકવવાથી બચી રહી હતી. મહત્વની વાત તો એ છે કે ખેડૂતોના ખાતામાંથી પાક વીમાનું પ્રીમિયમ કાપી લેવા છતાં વળતર ચૂકવવામાં આવ્યું નહોતું. પરંતુ બનાસકાંઠાના ખેડૂતો હાર ન માન્યા અને બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓએ વીમા કંપનીઓને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પડકારી. આ કેસ લાંબો ચાલ્યો અને આખરે 6 વર્ષ બાદ ખેડૂતોને ન્યાય મળ્યો, જેમાં કોર્ટે બનાસકાંઠા જિલ્લાના 9000 જેટલા ખેડૂતોને પાક નુકસાની પેટે 9% સાદા વ્યાજ સાથે 60 દિવસમાં ₹11 કરોડ ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે. કોર્ટના ચુકાદાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. વીમા કંપની આના કરતા હતા અને ખેડૂતને વળતર ન આપ્યું. ન આપવાથી અમારે કોર્ટમાં જવું પડ્યું ગ્રાહક સુરક્ષામાં. ગ્રાહક સુરક્ષાના 6 વર્ષના લાંબા વિરામ બાદ અમે અમારી તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો. અમે કોર્ટના બહુ આભારી છીએ. અને જો સરકાર જો એમ જ કંઈ ઈચ્છત તો વીમા કંપની ઉપર પ્રેશર કર્યું હોત તો જે તે સમયે નુકસાન થયું એ વખતે જ અમને વળતર આપી દેત. હું તો સરકારને એમ કહું છું કે એ વખતે જો આ વીમા કંપનીઓ સરકારના કંટ્રોલમાં ના હોય તો સરકારે વીમા કંપની ઉપર કેસ કરી અને એમને સખતમાં સખત સજા કરવી જોઈએ, તો બીજી વખત આવું ફેરવી તોળાય નહીં. તો અમારો પાક નિષ્ફળ જતા અમે વીમા કંપની રજૂઆત કરવા છતાં વીમા કંપની અમને કોઈ વીમાની રકમ વળતર ના આપતા અમે કોર્ટમાં જવું પડ્યું હતું. અને કોર્ટમાં સરકારશ્રીને કાર્યવાહી કરવા છતાં અમને સરકારે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં. છતાં અમે કોર્ટે સરકારશ્રી જવાબ ન આપતા અમારી વાત ધ્યાનમાં ન લેતા અમે ગ્રાહક સુરક્ષામાં જવું પડ્યું હતું. અને 6 વર્ષ વિલંબ બાદ ગ્રાહક સુરક્ષાએ અમને વળતરનો જે હુકમ કર્યો એ બહુ ગ્રાહક સુરક્ષાનો બહુ આભાર માનું છું. સારી વાત છે. આથી ખેડૂતો એટલી લંબી લડાઈ લડી પણ સરકાર એમની કોઈ મદદ કરી નહીં. જો સરકાર એ વખતે વીમા કંપની ઉપર પ્રેશર નાખ્યું હોત તો એ વખતે જ ખેડૂતોને ન્યાય મળી શકત, બરાબર. પણ ખેડૂતોના વારા સરકાર આવી નહીં. ખેડૂતોએ પોતાના હક માટે લડાઈ ખુદ લડી છે અને એટલી લાંબી લડાઈ બાદ ખેડૂતોને ન્યાય મળ્યો છે. એના માટે હું ગ્રાહક સુરક્ષા કોર્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાકના સર્વે માટે કોઈ થર્ડ પાર્ટી અથવા વીમા કંપની સિવાયની કોઈ સંસ્થાને સર્વેનું કામ સોંપાયું નથી, જેથી કંપની પોતાના ફાયદા માટે ખેડૂતોનો ભોગ લઈ રહી છે. જેથી પાક વીમાના સર્વેની કામગીરીના નિયમનને લઈ નવા કાયદા બનાવવા માંગ ઉઠી છે. ત્યારે હવે આવી વીમા કંપનીઓ સામે સરકાર શું પગલાં લેશે તે જોવું રહ્યું. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા.